સમાચાર વિસ્તારથી। ભારતમાં મોટાભાગની પ્રજા મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવે છે। મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કોઈ સાધન હોતું નથી અને એટલા માટે જ ભારતના દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાના દીકરા-દીકરી સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે। પણ વાલીઓનું બીજું દુર્ભાગ્ય એ છે કે દેશમાં સરકારી કોલેજોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણમાં અત્યંત ઓછી છે। ખાનગી કોલેજોની સંખ્યાઓ દિવસે ને દિવસે વધે છે। સરકારી કોલેજોની સંખ્યા કે સીટો વધતી નથી, કારણ કે ખાનગી કોલેજો દ્વારા લેવાતી લાખો કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે, એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે। વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે। અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા, પણ આ વખતે તો નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા છે, જે અતિ ગંભીર બાબત છે। આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે। પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવી, પરિણામ અગાઉ જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છબરડાઓ, OMR પર જવાબપત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળાઓ, ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે, જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર गुनो है। मैंने इस बार ड्रॉप लेके फिर से एग्जाम दी थी, तो मेरा कहना है कि हमारी तरह कितने बच्चों ने ड्रॉप लिया होगा और किसी का तो सेकंड अटेम्प्ट, थर्ड अटेम्प्ट, फोर्थ अटेम्प्ट, कितने अटेम्प्ट दिए होंगे, न जाने कि उन्होंने कितनी रात जगी होगी और मेहनत करके वो मार्क्स लाए। 600 प्लस मार्क्स लाए रहे, फिर भी उनको गवर्नमेंट सीट नहीं मिल रही है। और जो लोगों ने पेपर लीक किया है और पेपर लेके उन्होंने एग्जाम दी रहे, वो आराम से ऐश मना रहे। सिक्योरिटी की बात करते तो हम जब नीट के सेंटर पे जाते तो हमारी ये निकाल देते, इयररिंग्स निकाल देते, हाथ के धागे तक तोड़ देते। तो परीक्षा के अगले दिन सेंटर पे पेपर लीक हो रहा है, तो तब आपकी सिक्योरिटी कहाँ जाती है? वहाँ पे रखो ना सिक्योरिटी। पेपर लीक ऐसे कैसे हो सकता है? हमारे जैसे बच्चे को लिए हमको न्याय चाहिए। रीनीट फिर से लो और सभी की एग्जाम लो। જે નીટ સ્કેમ છો છે, 24 લાખ છોકરાએ એક્ઝામ આપી છે। ઘણા સેન્ટર ઉપર અંદર બેઠીને પેપર લખવામાં આવે છે 5 તારીખે। આ રીતની જે ગેરરીતિઓ થઈ છે અને પરીક્ષાની અંદર અને 67 જણા એક જ રેન્ક ઉપર આવે, આજ દિન સુધી આવું ક્યારેય બન્યું નથી। અને 50 હજારનો રેન્કનો ઉફાળો આવ્યો છે એક જ એક્ઝામમાં, એક જ વખતે। તો આ એક સ્કેમ છે અને આ સ્કેમના વિરુદ્ધમાં નીટ ફરીવાર લેવાય, લોકોના ભવિષ્ય સાથે છેડા ના થાય, ખોટા ગલત ડોક્ટરો પૈસાના જોરથી આવી ના જાય। જે બોર્ડમાં પાસ નથી થયા, 2 વિષયમાં પાસ થયા એવા લોકોને 720, 715 માર્ક આવ્યા। આની સામે કાંઈ ચોખ્ખો દેખાય છે નીટ સ્કેમ છે। બિહારમાં પુરાવા મળ્યા છે, વડોદરામાં મળ્યા છે, અધર સ્ટેટમાંથી લોકો અહીં એક્ઝામ આપવા આવે છે અને એક્ઝામ આપીને આવી સ્ટુડન્ટ ક્લાસીસવાળા પોતાના સ્કોલરો બેસાડી અને આ સ્કેમ કરી રહ્યા છે। એની સામે અમારો વિરોધ છે કે ફરી રીનીટ થવા જોઈએ। વેન્સી પટેલે કહ્યું કે નેટની પરીક્ષામાં જે રીતે પરિણામ આવ્યું છે તે જોતા શંકા થઈ રહી છે કે મારા જેવા અનેક વિદ્યાર્થીઓ જેઓ સારા માર્ક્સ મેળવીને પણ એમને જોઈતી કોલેજમાં પ્રવેશ મેળવી શકતા નથી। જે રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે, એના કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે। વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તનતોડ મહેનત કરે છે અને બીજી તરફ આ પ્રકારના ગોટાળાઓ જો થતા હોય તો એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે। મારી માંગણી છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે। હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે પીપલોદ સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। જોકે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેને કારણે ભારે ગરમીમાં હેરાન થતા શહેરીજનોને થોડી રાહત મળી છે। શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે પીપલોદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો। હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આ સાથે જ સવારે સ્કૂલ અને નોકરી પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે હવે રેઇનકોટ અને છત્રી કાઢવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને લઈ શહેરમાં વરસાદી વાતાવરણ જામશે એવું અનુમાન છે। હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ લાવતી સાયક્લોનિક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેશે। વરસાદ લાવવા સ્થાનિક પરિબળોનો પણ ભાગ હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ મુજબ હાલમાં દેશના પૂર્વ છેડે બંગાળ, ઓરિસ્સાથી લઈને પશ્ચિમમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાયેલા છે,
જેને કારણે આગામી 3 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની સંભાવના જોવામાં આવી રહી છે. જોકે ગરમી, ભેજ જેવા સ્થાનિક પરિબળો પણ આધાર રહેશે. જો આ પરિબળોમાં મોટો તફાવત ન આવે તો વરસાદી માહોલ જામશે. સોશિયલ મીડિયાના સમયમાં જ્યાં યુવાનો રીલ અને બ્લોગ બનાવવામાં વ્યસ્ત જોવા મળે છે, ત્યારે સુરતના શિક્ષિત યુવાનો ભજન અને ધૂન કરી ગંગા સ્વરૂપ એટલે કે વિધવા મહિલાઓની મદદ કરતા નજરે આવે છે. ડોક્ટર, એન્જિનિયર, વકીલ સહિતના યુવાનો એકત્ર થઈ અનેક સોસાયટીઓમાં ભજન કરવા જાય છે અને જ્યારે તેઓ હાથમાં મંજીરા લઈ ધૂન અને ભજનમાં તલ્લીન હોય છે, ત્યારે તેમની પર નોટોની વર્ષા થાય છે. શ્રી મારુતિ ધૂન મંડળ યુવા મંડળ સાથે સંકળાયેલા 330 જેટલા યુવાનો ભજન અને ધૂન કરવા માટે સુરત સહિત ગુજરાતના અનેક સ્થળો પર જાય છે અને જે પણ રાશિ એકત્ર થાય છે તે વિધવા બહેનોને અનાજ કીટ સહિત અન્ય સહાય માટે આપે છે. શહેરના ડોક્ટર, એન્જિનિયર, વકીલ, કન્સ્ટ્રક્શન ઉદ્યોગ સાથે સંકળાયેલા અને કોલેજના શિક્ષિત યુવાનો પોતાના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને ભગીરથ કાર્ય માટે એકત્ર થાય છે. આજે જ્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે અને યુવાનો કલાકો સોશિયલ મીડિયા પર કાઢતા હોય છે, તેનાથી વિપરીત સુરતના શિક્ષિત યુવાનો ગંગા સ્વરૂપ વિધવા બહેનો માટે ભજન અને ધૂન કરી રહ્યા છે. આ યુવાઓ અલગ અલગ વિસ્તારોમાં જ્યારે નિઃશુલ્ક ભજન અને ધૂન કરવા જાય છે, ત્યારે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ જાય છે અને સોસાયટીના તેમજ સ્થાનિક લોકો ભજન કરી રહેલા શિક્ષિત યુવાનો પર નોટોની વરસાદ કરે છે. ભજન અને ધૂનના માધ્યમથી એકત્ર થયેલા આ રાશિ શ્રી મારુતિ ધૂન યુવા 3800 થી પણ વધુ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ આપી સહાય કરે છે. હાથમાં મંજીરા અને સતત ભજન કરતા મંડળમાં નાના બાળકથી લઈ યુવાનો સામેલ છે. જ્યારે તેઓ ભજન કરે છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ જાય છે. ભજન અને ધૂન કરી જે પણ રાશિ એકત્ર થાય છે તેનાથી તેઓ ગંગા સ્વરૂપ મહિલાઓને અનાજ કીટ આપે છે અને અન્ય સામાજિક કાર્ય કરે છે. સૌથી અગત્યની વાત છે કે આ ભજન ધૂન કરવા માટે તેઓ કોઈની પાસેથી 1 રૂપિયા લેતા નથી. શ્રી મારુતિ ધૂન યુવા મંડળની શરૂઆત 20 વર્ષ પહેલા થઈ હતી. અંજની પુત્ર હનુમાન મંદિરે આરતી કરવામાં આવતી હતી, ત્યારે આરતીમાં નગાડા વગાડવા માટે બાળકો લાઈનમાં ઊભા રહેતા હતા. બાળકો હંમેશા ઉત્સાહિત રહેતા હતા કે નગાડા વગાડવા માટે તેમનો વારો આવશે. ત્યાંથી જ મારુતિ ધૂન મંડળની શરૂઆત થઈ. નગાડા બાદ તબલા અને મંજીરા લઈને બાળકો પહોંચી જતા હતા. કોઈ ક્યાંક પણ શીખવા ગયા નથી. ત્યાં જ આપોઆપ બાળકોએ ધૂન અને ભજન શીખી લીધા. ત્યારબાદ દરેક પર્વ હનુમાન મંદિર પર ભજન ધૂન મોટા પ્રમાણમાં કરતા હતા. ઉત્સવ માટે રાશિ એકત્ર કરવા માટે દરેક 11 કોઈ પણ સોસાયટીમાં ધૂન અને ભજન કરતા હતા. 20 વર્ષ પહેલા ધૂન અને ભજનથી તેઓ 201 રૂપિયા એકત્ર કરી લેતા હતા. સોસાયટીમાં ગંગા સ્વરૂપ બહેન રહેતા હતા. તેમના પુત્રની શાળાની ફી ભરવાની હતી, જે તેમની પાસે નહોતી. ગંગા સ્વરૂપ બહેને આ મંડળી સાથે વાત કરી ત્યારે તેમને લાગ્યું કે મંડળ ઉત્સવ માટે ભજન કરી રાશિ એકત્રિત કરે છે. તેઓ આ રાશિમાંથી તેમના બાળકની ફી માટે પૈસા આપશે તો પુત્ર પરીક્ષા આપી શકશે અને ત્યારથી ગંગા સ્વરૂપ બહેનો માટેની મદદની શરૂઆત આ મંડળ દ્વારા કરવામાં આવી. શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ છેલ્લા 20 વર્ષોથી ધૂન ભજન કીર્તન કરીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે અને આ સેવાકીય પ્રવૃત્તિ જે ગંગા સ્વરૂપ બહેનો યાની કે વિધવા બહેનો, કેવા બહેનો કે જેમને કોઈનો આધાર નથી હોતો, નિરાધાર હોય છે, જેમના નાના નાના બાળકો હોય છે, એવા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાનું કીટ વિતરણ કરીએ છીએ. અત્યાર સુધીમાં 3800 કરતાં પણ વધારે અમે કીટો આપી દીધી છે. અને બીજું કાર્ય છે મૂંગા અબોલા પશુ પક્ષીઓ કે જેમને ચણ તથા ઘાસચારાની અમે સેવા આપીએ છીએ. આ સેવાકીય પ્રવૃત્તિમાં અમારી સાથે 330 કરતાં પણ વધારે સભ્યો જોડાયા છે અને સભ્યો કોઈ બીજું કોઈ નહીં પણ કોલેજ કરતા અને ભણતા વિદ્યાર્થીઓ પણ છે અને સાથે સાથે વકીલો, બિઝનેસમેનો, બિલ્ડરો તેમજ આપણે ડોક્ટરો પણ સભ્ય બનીને આ ખૂબ સારી રીતે સેવા કરે છે. શ્રી મારુતિ ધૂન મંડળ યુવા મંડળના પ્રમુખ યોગેશભાઈ દુધાતે જણાવ્યું હતું કે જે ગંગા સ્વરૂપ બહેનો છે અને નિરાધાર છે, જેમને કોઈ આધાર નથી, તેમના નાના બાળકો હોય છે, એમને અમે અનાજ કીટનું વિતરણ કરીએ છીએ. 3800 થી પણ વધુ કીટ અમે આપી દીધી છે. મૂંગા અબોલા પશુ પક્ષીઓમાં ખાતે ઘાસચારાની પણ સેવા આપીએ છીએ. અમારી સાથે 330 જેટલા સભ્યો જોડાયેલા છે, જેમાં બિઝનેસમેન, વકીલો, ડોક્ટર,
એન્જિનિયર અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સામેલ છે. અનેકવાર રાત્રિ સમયે રોડ ફૂટપાથ પર રહેતા લોકો અકસ્માતના શિકાર થાય છે. રાત્રિના સમયે રોડ પર અકસ્માતો બનતા રોકવા અને ફૂટપાથ પર રહેતા લોકો અકસ્માતના શિકાર ન થાય આ માટે સિંગણપોર પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોને સમજણ આપી હતી. સાથે બિલ્ડરોને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સૂવાની સગવડ કરવાની હાકલ કરી હતી. જો કોઈ કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો તેઓને લોકોને પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. સુરત શહેર ઔદ્યોગિક શહેર તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. રોજગારીની શોધમાં વિવિધ રાજ્યોમાંથી લોકો સુરત આવે છે. ઘણા લોકો બાંધકામ સાઇટ પર મજૂર તરીકે કામ કરે છે, પરંતુ રહેવાની સગવડના અભાવે તે પોતાના પરિવાર સાથે રોડ અને ફૂટપાથ પર સૂઈ જાય છે. આવી સ્થિતિમાં અનેકવાર ફૂટપાથ પર રહેતા લોકો રોડ અકસ્માતના શિકાર થાય છે, જેમાં ઘણા કિસ્સાઓમાં કામદારો ઇજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે. આવી ઘટનાઓને રોકવા માટે સુરત શહેરની સિંગણપોર પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા અને સૂતા કામદારો સાથે વાતચીત કરવામાં આવી હતી. ફૂટપાથ પર રહેતા કામદારોને સમજાવવામાં આવ્યું હતું કે ફૂટપાથ પર સૂવું તેમના જીવ માટે જોખમી છે. અનેકવાર લોકો હિટ એન્ડ રનના પણ શિકાર થાય છે. સિંગણપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વીબી ગોહિલ ફૂટપાથ પર રહેતા લોકોને મળ્યા અને તેમણે જણાવ્યું કે જે લોકો ફૂટપાથ પર રહે છે તેઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે, અથવા તો જ્યાં તેઓ નોકરી કરે છે આ બિલ્ડર દ્વારા સૂવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જો આવી વ્યવસ્થા ન હોય તો લોકો પોલીસ સ્ટેશન આવીને જાણ કરી શકે છે. સુવિધા આપનાર વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર आनाकानी करे तो श्रमिकों पुलिस नो संपर्क કરી શકે છે. लोग सब अपनी तरीके से सही सलामत जगह ढूंढेंगे और हम भी आपके लिए सही सलामत जगह ढूंढेंगे. और सबसे अच्छा ये है जिन लोगों के लिए आप काम करते हो, जिस कॉन्ट्रैक्टर के लिए काम करते हो, जिस बिल्डर के लिए काम करते हो, तो अच्छा ये है कि आप वहीं पे रहना रखो. अगर वो लोग आपको रहने का ठिकाना नहीं दे रहे तो आप पुलिस थाने पे मेरे पास आए, साहब हम ये बिल्डर है, ये हमारा कॉन्ट्रैक्टर है, यहाँ हम काम करते हैं, ये लोग हमको यहाँ सोने नहीं देते. रोड पे सोना कभी भी मुनासिब बात नहीं है, क्योंकि आपके बीवी बच्चे और आपके खुद की सलामती है, वो जिम्मेदारी आपकी और हमारी दोनों. आप लोग हजारों किलोमीटर काट के यहाँ रोजी रोटी के लिए आते हो, तो बेटर ये है, अच्छा आपके लिए है कि आप यहाँ से कुछ कमा के अपने घर अपने गांव वापस जिंदा जाओ. સાથે તેઓએ જણાવ્યું હતું કે પાલિકાના વહીવટી તંત્ર સાથે સંકલન કરી કતારગામ વિસ્તારમાં તેમની માટે રહેવાની સગવડ કરવામાં આવી છે. અન્ય રાજ્યોથી રોજગારી માટે લોકો અહીં આવે છે. રોજગાર મેળવી પરત સુરક્ષિત પોતાના વતન જાય, આ માટે લોકો ફૂટપાથ પર ન રહે અને હંમેશા સલામત રહે, આ માટેની સમજણ આપવામાં આવી હતી. તો હવે સમય તાલ ગાદીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હાલના ટ્રસ્ટી દેવ પક્ષના નૌતમ સ્વામી અને આચાર્ય પક્ષના સાધકોની વચ્ચે નર્મદા આંદોલનથી લઈને અત્યાર સુધીમાં અનેક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. હાલ કેટલાક સ્વામીઓના અશ્લીલ વિડીયો સામે આવતા ફરીથી એક વખત વિરોધ પ્રદર્શનનો જોવા મળી રહ્યા છે. વડતાલથી લઈને ગુજરાતના ઘરની અંદર અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. દેવ પક્ષના હાલના ટ્રસ્ટીઓની સામે આચાર્ય પક્ષ દ્વારા ફરી એક વખત બાયું ચડાવવામાં આવી છે. ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનને કલંકિત કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. દેવ પક્ષના ટ્રસ્ટીઓને લંપટ અને વર્ણશંકર સાધુઓ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે. ભગવાન ધારણ કરીને પણ સંસારી વ્યક્તિઓને શરમાવે તેવું કૃત્ય સ્વામીઓ કરી રહ્યા છે. આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ અમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક આ બાવા જે સાધુ ત્યાગી એક સડો ઘૂસી ગયો છે, એને દૂર કરવા માટે એને સંપ્રદાયમાંથી ધોળા કપડાં પહેરાવીને અને હરિભક્ત ગ્રસ્તો બનાવવા માટે અમે અહીં આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. આ સાધુ લંપટ વંઠેલ થઈ ગયા છે અને આ સાધુ ના કહેવાય. આને હું તો જાહેર જનતાને કહું છું કે આની મોહ માયામાં કે ગુરુકુળમાં છોકરાએ કોઈ મૂકશો નહીં ભણાવવા અને આનથી દૂર રહેજો. ક્યાંય રસ્તામાં હું તો જાહેર જનતાને કહું છું, ભાળી જાવ એટલે મારજો. આ લોકોને અમે બહાર કાઢીને જંપીને જ રહીશું. કોઈ પણ સાધુ છે
જેના ધંધા એક પણ વખત 50 વર્ષમાં ખરાબ કામ કરેલું છે અને અમે લિસ્ટ બનાવી અને એક એકને પકડીને ધોળા પહેરાવી દઈશું અને કાઢી મૂકશું. અમારી માંગણી એ છે કે આ સાધુ ભગવા વસ્ત્ર પહેરીને આજે ન કરવાના કાંડ કરે છે. સ્વામિનારાયણ ભગવાને 18મા વચનામૃતમાં લખ્યું છે કે ગમે તેવો કુપાત્ર જીવ હોય તો તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ જો સત્સંગમાં એવા પછી કુપાત્ર પણ રાખે તો એને ગમે તેવો હોય તો એને સત્સંગની બહાર કાઢી મેલો, આવું સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલેલા છે. તો આજે સાધુતા ક્યાં ગઈ અને કેમ આવા કર્મકાંડ કરે છે? જેથી બૈરા હોય અને એને સ્ત્રી ધન રાખવાનો તો ત્યાગ કર્યો છે, 1 રૂપિયો પણ એને રાખવાનો નથી. તાજા હજારો કરોડની પ્રોપર્ટીઓ રાખે છે. સાધુને ક્યાં છોકરા પરણાવવા જાવે છે? હું કામ આવું ઈ લોકો કર્મકાંડ કરી રહ્યા છે? આચાર્ય પક્ષના સમર્થક હંસુ વાઘાણીએ જણાવ્યું કે વડતાલ ગાદીને બચાવવાનો સમય આવી ગયો છે. લંપટ સાધુને ભગાવવા જરૂરી છે. વડતાલ ગાદીને પ્રાઇવેટ સંસ્થાની જેમ ચલાવવામાં આવી રહી છે. આવા લંપટ સાધુઓને રસ્તા પર દોડાવી તેમના ધોતિયા ખેંચી વ્હાઇટ ધોતિયા પહેરાવીશું. આંદોલન અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે. દેવ પક્ષના સ્વામીઓ દ્વારા વડતાલ ગાંધીને કલંકિત કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત જૈન સંઘ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને પાવાગઢમાં બનેલી ઘટનાને લઈને દેરાસર ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મહારાજ સાહેબની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાવાગઢમાં જૈન તીર્થકર પ્રતિમાજીઓની તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી, જેને લઈને જૈન સમાજમાં રોષની લાગણી પ્રસરી હતી. સમગ્ર મામલે જૈન સમાજ દ્વારા વલસાડના રામવાડી ખાતે આવેલા દેરાસરથી જિલ્લા કલેક્ટર સુધી મહારાજ સાહેબની આગેવાનીમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે જ સમગ્ર મામલામાં કડક કાર્યવાહી થાય એ માટે જિલ્લા કલેક્ટરને વિનંતી કરી હતી. કોઈ પણ માને પોતાના બાળક માટે પ્યાર હોય છે, વાત્સલ્ય હોય છે. એ બાળકની ઉપર જ્યારે પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે, વિઘ્ન આવે ત્યારે મા બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ ધર્મના કોઈ પણ આરાધક, પૂજકો હોય, આરાધકો હોય, એને પણ પોતાના ધર્મના જે ઈષ્ટ દેવતા છે એને માટે અત્યંત લાગણી હોય છે. એને માટે એ મરી ફીટવા માટે તૈયાર હોય છે. પછી એ જૈન ધર્મનું પાલન કરનારા હોય, હિન્દુ ધર્મનું પાલન કરનારા હોય, ક્રિશ્ચન હોય, મોમેડન હોય, પારસી હોય, કોઈ પણ હોય, દરેકને પોતાના ધર્મ માટેની લાગણી હોય છે. પાવાગઢમાં બનેલું જે કૃત્ય છે એ કૃત્ય અમારા જીન શાસન પણ એક પ્રહારરૂપ છે. આ પ્રભુજીની મૂર્તિ એ અમારા માટે સર્વમાન્ય છે. જૈન ધર્મ હર હંમેશ માટે અહિંસાનું પાલન કરે છે અને અહિંસાથી જ ચાલતો આ અમારો ધર્મ, જેમાં આગળ જણાવ્યા તે મુજબ અમારા ગુરુ ભગવંતો એક સ્થળેથી જ્યારે બીજા સ્થળે જવાના હોય તો કોઈ પણ પ્રકારની ગાડી, સ્કૂટર, ટ્રેન વગેરેનો ઉપયોગ નથી કરતા. એ શેના માટે નથી કરતા? કારણ કે પેટ્રોલ દ્વારા કે ચાલતા જીવો જે ટાયરમાં આવીને કચડાઈ ન જાય એની પણ જો અમે ધ્યાન રાખતા હોય તો એ માટે અમે અહિંસાનું હર હંમેશ પાલન કરીએ છીએ. પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે. ન માત્ર ગુજરાતમાં જ પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે. જૈન તીર્થકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે. હિન્દુઓનો સૌથી મોટો ગણેશ ઉત્સવ તહેવાર 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે અઠવાડિયા અગાઉ પોલીસ કમિશનરના ગણેશ ઉત્સવને લઈ બહાર પાડેલા આકરા નિયમ સાથેના જાહેરનામાથી ગણેશ આયોજકો, મૂર્તિકારો, મંડપકારો સહિતનામાં ભારે આક્રોશ ફેલાયો છે. એક તરફ ગણેશ ઉત્સવ સમિતિ લકવાગ્રસ્ત સ્થિતિમાં મુકાઈ ગઈ છે, ત્યારે ગણેશ ઉત્સવ સંગે રસ્તા પર મંડપ, પ્રતિમાની ઊંચાઈ, નદીમાં વિસર્જન રૂટ, ડીજે સહિતની બાબતે આયોજકોનું થતી હેરાનગતિ, દરિયામાં વિસર્જન માટે લેવાતા બેફામ ચાર્જ સહિતના મુદ્દે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સાથે ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરી હતી. પોલીસ કમિશનરનું જાહેરનામું જાણે હિન્દુઓના તહેવાર પર તરાપ મારતું હોય એવી લાગણી બેઠકમાં ગણેશ આયોજકોમાં જોવા મળી હતી. કડક નિયમથી એક આયોજકની ધાર્મિક લાગણી દુભાતા રોષ સાથે બેઠકમાં સાંસદને કહી દીધું હતું કે આજે અયોધ્યામાં હારી ગયા છો, કાલે સુરતમાં હારી જશો તો નવાઈ નહીં.
આગામી દિવસમાં સળગતા મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો ગણેશ આયોજકો લડી લેવાના મૂડમાં છે. ગણેશ ઉત્સવ સંઘની સાથે બેઠકમાં શ્રીજીની ઊંચાઈ વધારવા રૂટ બાબતે સમસ્યા, નદીમાં વિસર્જન સહિતના મુદ્દે રજૂઆત હતી, જેને ધ્યાને લઈ આગામી દિવસોમાં પોલીસ કમિશનર સાથે જે પ્રશ્નો છે તે બાબતે ચર્ચા કરી રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે. સુરત શહેર ગણેશ આયોજક સંઘ દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા. આ આયોજક સંઘમાં મૂર્તિકારો, ગણેશ આયોજકો, ડીજે મંડપના આયોજકો સહિતના જે પણ કોઈ સ્ટોક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત હતી. ગણેશ આયોજકોએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. સુરતમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કરાય છે. આ વર્ષે તો રસ્તા પર શ્રીજીની પ્રતિમા સ્થાપવા, સિંગલ મંડપ ન પાડવા કડક સૂચના પોલીસ તરફથી અપાઈ છે. તે કેવી રીતે ચલાવાય? સુરતમાં મોટાભાગે રસ્તા પર જ મંડપ સ્થાપી શ્રીજીની સ્થાપના થાય છે. આ નિયમથી હિન્દુઓના તહેવાર ધાર્મિક લાગણી દુભાશે. આગામી દિવસમાં આ મુદ્દે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. સમિતિની બેઠકમાં મહત્વના આ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી, જેમાં રસ્તા પર મંડપ ન સ્થાપવા દેવાના જાહેરનામાનો સખત વિરોધ કરાયો છે. 9 ફૂટથી ઊંચી મૂર્તિ વેચવા સ્થાપવા પરના પ્રતિબંધ હટાવવાની માંગ કરાઈ છે. 15 ફૂટ સુધીની ઊંચાઈની મૂર્તિ વેચવા સ્થાપવા મંજૂરી માંગવામાં આવી છે. ધાર્મિક લાગણીને ધ્યાને રાખી કૃત્રિમ તળાવને બદલે તાપીના વહેતા પાણીમાં વિસર્જન કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે. વિસર્જનના રૂટ આડેધડ અપાય છે, જેથી આયોજકને વિસર્જન સ્થળ સુધી પહોંચવામાં તકલીફ પડે છે તેની સુવિધા કરાય. તેમજ વિસર્જનના આગલા દિવસે મહાઆરતી સહિતના પ્રોગ્રામ હોવાથી આખી રાત ઉજાગરા હોય અને વિસર્જનના દિવસે વહેલી સવારથી જ પોલીસ મંડપ પર આવીને વિસર્જન જલ્દી કરવા માટે દબાણ કરે છે એ દૂર કરાય અને ઓવારા પર બેફામ વિસર્જન ચાર્જ લેવાય છે અને ગણેશ ઉત્સવ સમિતિ પોલીસ એક્શન લેતી નથી તેના પર ધ્યાન આપવામાં આવે અને ભક્તોને ડીજેમાં ધાર્મિક ગીત સાથે છૂટછાટ આપવી જોઈએ તેવી માંગણી સાથે તમામ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરાઈ હતી. તો આજે ભીમ એકાદશી છે. આજના દિવસથી ખેડૂતો ખેતર ખેડવાની શરૂઆત કરે છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા કપરાડા તાલુકાના ખેડૂતો હવે ખેતરો તૈયાર કરવામાં વ્યસ્ત છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખેતરો ભીના થયા છે. આથી ખેડૂતો હવે ખેતરો તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. આ ડુંગરાળ વિસ્તારમાં અનેક જગ્યાએ ખેતરમાં ખેડૂતો હળ ચલાવતા જોવા મળી રહ્યા છે. જોકે હજુ સુધી જિલ્લાના તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી થયો. વલસાડ જિલ્લામાં મુખ્ય પાક ડાંગર છે. ડાંગરના પાકમાં પુષ્કળ પાણીની જરૂર છે. જોકે અત્યાર સુધી જિલ્લામાં ડાંગરના પાકને અનુકૂળ વરસાદ નથી થયો, પરંતુ ખેડૂતો ધરુની વાવણી શરૂ કરી છે. કપરાડા અને ધરમપુર તાલુકો ડુંગરાળ વિસ્તાર છે. અહીં ઢોળાવ ઉપર નાના ખેતર આવેલા છે. આ નાના જમીનના ટુકડામાં ખેડૂતો ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે. જોકે આ વિસ્તારમાં મોટે ભાગે ઢોળાવ પર જ ખેતરો, નાના ખેતરો આવેલા હોવાથી મુખ્યત્વે ખેડૂતો બળદ આધારિત જ ખેતી કરે છે. કેટલાક મોટા ખેડૂતો ટ્રેક્ટર દ્વારા ખેતી કરી છે. આ વર્ષે પણ કપરાડાના કેટલાક વિસ્તારોમાં જ્યાં છેલ્લા એક અઠવાડિયામાં સારો વરસાદ થયો છે ત્યાં ખેડૂતો અત્યારથી ખેતીની તૈયારીમાં વ્યસ્ત છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતરો તૈયાર કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. હાલે 4-5 દિવસથી વરસાદ પડી રહ્યો છે ને અમે તુવેર અને વાવણીનું કામ ચાલુ કરી રહ્યું છે. તેમાં ડાંગર નાખતા છે ને કુદરતને ઉપર ભરોસો કરીએ કે સારો વરસાદ આવે ને ખેતી સારી થાય એવી અમે આશા રાખતા છીએ. ખાસ કરીને પહાડી વિસ્તારમાં કયા કયા પાકો લેવાતો હોય છે? પહાડી વિસ્તારમાં અમારો એક તો કપરાડા અને અંતરિય ડુંગરાળ વિસ્તાર છે. અમારે અહીંયા ખેતીમાં મુખ્યત્વે પાક તરીકે અડદ, નાગલી, ડાંગર અને તુવેર નાખીએ છીએ. શું થાય છે કે જો આ વર્ષે કેમ કે આ વરસાદ થયો છે
ને એ વરસાદી વખતે અત્યારે અમે એ ખેતી ચાલુ કરીએ છીએ, પણ જો વરસાદ સારું થતો હોય, સારી રીતે એ અમારું ખેતર થશે, ના તો પછી એ વરસાદ ના થતો હોય તો પછી અમારો આવું છે કે એ જગ્યા પથ્થરવાળી જગ્યા હોય એ તો ઢળી જતું છે. વલસાડ જિલ્લાના મુખ્ય પાક ડાંગર. ચોમાસામાં મુખ્ય પાક ડાંગરની સાથે પહાડી ડુંગરાળ વિસ્તારોમાં અડદ, નાગલી, તુવેર, વાલ સહિતના કઠોર પાકોનું વાવેતર થાય છે. જો કે હજુ સુધી જિલ્લાના તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નહીં થયો હોવાથી ખેડૂતો ખેતરો તૈયાર કરવા સાથે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલા જનતા આઈસ્ક્રીમ પાર્લરમાંથી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે. આઈસ્ક્રીમ આરોગ્યા બાદ તબિયત લથડતી હોવાની ફરિયાદ બાદ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં વર્ષોથી ચાલતી જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ કે જ્યુસ પીધા બાદ તબિયત ખરાબ થતી હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી. જે ફરિયાદ બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ, ક્રીમ, બદામ શેક, કોકો સહિતના નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જો સેમ્પલો ફેલ થશે, દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘણા સમયથી મને અહીંયાથી ફરિયાદ આવતી હતી કે અહીંથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા. એટલે અમને 2-3 વાર એવું થયું, એટલે 2-3 સોસાયટીવાળા અમે ભેગા થયા. પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી, એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર. પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું, એટલે આ એ લોકો આજે આવ્યા છે. આ અંગે કનુભાઈ દેવાભાઈ ભરવાડ, જે કાપોદ્રા ભરવાડ ફળિયાના પ્રમુખ છે, તેમણે ફરિયાદ મળી હતી કે આજુબાજુની સોસાયટીના લોકો અહીં આઈસ્ક્રીમ અને લસ્સી પીધા બાદ બીમાર પડી રહ્યા છે. મને આ અંગે અનેક વખત ફરિયાદ મળી હતી. લોકોએ જણાવ્યું હતું કે અમારી અહીંથી આઈસ્ક્રીમ કે અન્ય વસ્તુઓ આરોગ્યા બાદ તબિયત ખરાબ થઈ રહી છે, જેથી કનુભાઈએ આ મામલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. આજરોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે. અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે. એનો નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવશે, એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર SN વ્યાસે જણાવ્યું હતું કે અમને જનતા આઈસ્ક્રીમની દુકાનમાં આઈસ્ક્રીમમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે ફરિયાદ બાદ આજે આઈસ્ક્રીમ અને લસ્સી સહિતના સેમ્પલો લેવામાં આવ્યા છે. જો સેમ્પલો ફેલ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.